નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો હાલના આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો અરબ સાગરમાં હલચલ જોવા મળી રહી છે। ખાસ મિત્રો અરબ સાગરમાં હલચલ અત્યારે વધી રહી છે। આ હલચલને કારણે વરસાદની સંભાવના હાલ વધારવામાં આવી છે। અરબ સાગરની અંદર મિત્રો નવી બે સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે વાવાઝોડાની સર્ક્યુલેશન સક્રિય થઈ છે। સૌરાષ્ટ્રના કચ્છની નજીક મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી છે। ખાસ કરીને મિત્રો કેરળ નજીક પણ સર્જાયું છે સર્ક્યુલેશન, જેને લઈને મિત્રો ગુજરાત, કેરળ અને મહારાષ્ટ્રની અંદર આગામી 2 થી 3 દિવસ આ સર્ક્યુલેશનને કારણે ભારેથી ભારે વરસાદની આગાહી। ગુજરાતમાં મિત્રો 20 અને 21 જૂને થઈ શકે છે આ સિસ્ટમને કારણે ભારે વરસાદ। ગુજરાત સહિત મિત્રો 7 રાજ્યમાં થશે આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર। તો આ સાયક્લોન જે મિત્રો નવું બની રહ્યું છે અરબ સાગરની અંદર, તે મિત્રો અત્યારે વધારે ચોમાસાને ગતિ આપશે અને તેને લઈને મિત્રો ગુજરાતમાં આગામી દિવસોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો જોઈએ તો ખેડૂતોના ખાતામાં આજે 2000 રૂપિયાનો હપ્તો જમા થયો। મિત્રો પ્રધાનમંત્રી મોદી આજે વારાણસી ગયા હતા અને ત્યાંથી જ પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો, જેનો મિત્રો ખેડૂતો રાહ જોઈને બેઠા હતા, તે મિત્રો જાહેર કરી દીધો છે। 9.3 કરોડ ખેડૂતોના બેંક ખાતામાં મિત્રો આ 2000 રૂપિયાના હપ્તાનું ટ્રાન્સફર થશે। ખેડૂતોના ખાતામાં મિત્રો લગભગ 20,000 કરોડ રૂપિયા નરેન્દ્ર મોદીએ આજે દાખલ કરી દીધા છે। તો મિત્રો જો તમે ખેડૂત ખાતેદાર હોય અને પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો આ 17મો હપ્તો તમારા બેંક ખાતામાં આવી ગયો હશે। જો મિત્રો તમારા ખાતામાં 17મો હપ્તો આવી ગયો હોય તો નીચે કોમેન્ટમાં લખીને જણાવી દેજો। અને જે ખેડૂત ભાઈઓને આ 17મો હપ્તો નથી આવ્યો અથવા તો મેસેજ નથી આવ્યો તો તેવા ભાઈઓએ મિત્રો ગભરાવાની જરૂર નથી, કારણ કે ઘણી વખત મેસેજ જે છે તે મિત્રો આવતો નથી, પરંતુ 2000 રૂપિયાનો હપ્તો આવી ગયો હોય છે। તો તમે બેંકમાં જઈને પૂછપરછ કરીને જાણી શકો છો કે ખાતામાં 2000 આવ્યા છે કે નહીં, અથવા તો જો મિત્રો ના આવ્યા હોય તો બની શકે કે થોડી કલાકો બાદ પણ મિત્રો તમારા ખાતામાં આ 2000 રૂપિયા ટ્રાન્સફર થઈ શકે। ત્યારબાદ જોઈએ તો સ્કૂલ વાહન ચાલકોની હડતાળ જોવા મળી। મિત્રો આજથી જ રાજ્યના 80,000 થી વધારે રિક્ષા અને સ્કૂલ વાહન ચાલકો માટે અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે। ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં મિત્રો સ્કૂલ વાહન ચાલકો અને સ્કૂલ રિક્ષા ચાલકો હડતાળ ઉપર ઉતર્યા છે। જ્યાં સુધી મિત્રો વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। એટલે કે મિત્રો સ્કૂલ વાહન ચાલકો જે છે, જે મિત્રો સ્કૂલની અંદર બાળકો જાય છે, તે જે વાહન અને રિક્ષાઓની અંદર જાય છે, તે વાહન ચાલકોએ મિત્રો મોટી હડતાળ ઉપર ઉતર્યા છે। અને મિત્રો જ્યાં સુધી તેમને પરમિટ નહીં મળે કાયદેસર ત્યાં સુધી મિત્રો હડતાળ ચાલુ રાખવામાં આવશે। હડતાળને કારણે મિત્રો સામાન્ય જનજીવન ખોરવાયું છે, કારણ કે જે બાળકો સ્કૂલના વાહનની અંદર જતા તેને મિત્રો તેના વાલીઓએ ખુદ શાળાએ જઈને મૂકવા જવા પડે છે। ત્યારબાદ જોઈએ તો મિત્રો ભીમ 11નો વરસાદ આજે કેવો જોવા મળ્યો આવો જાણીએ। મિત્રો આજે 11 હતી અને ઘણા લોકો 11 સુધીમાં વાવણી કરી લેશે, તો આજે મિત્રો શું હાલત જોવા મળી આવો જાણીએ। મિત્રો ગુજરાતમાં ઠેર ઠેર આજે વરસાદી માહોલ જામ્યો હતો, ત્યારે અનેક વિસ્તારોની અંદર મેઘમહેરને કારણે ઠંડકનો મહેસૂસ પણ થયો। ઘણા વિસ્તારો મિત્રો ગરમ હતા, તે આજે વરસાદ આવવાથી ઠંડક અનુભવી રહ્યા હશે। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો વાત કરીએ તો 21 તાલુકાઓની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને વરસાદ આવ્યો હતો, જેમાં મિત્રો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો હતો। આજે વહેલી સવારથી જ મિત્રો વરસાદની શરૂઆત મોટાભાગના વિસ્તારોની અંદર થઈ હતી। વિધિવત રીતે મિત્રો ચોમાસાની શરૂઆત તો થઈ ગઈ છે। ખાસ મિત્રો અમરેલી, વેરાવળ, ગીર સોમનાથ, વડોદરા, છોટાઉદેપુરમાં પણ મિત્રો વરસાદ સારો જામ્યો હતો અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સુરત, ભરૂચ અને વલસાડમાં પણ મિત્રો આજે સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને ઝાપટાઓ પણ આવ્યા હતા। સૌથી વધારે મિત્રો વાત કરીએ તો બાબરાની અંદર 2 ઇંચ વરસાદ આજે નોંધાયો। ગારિયાધાર અને લીલિયામાં મિત્રો 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો અને ઉમરગામમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। માંડવી અને લાઠીમાં પણ મિત્રો 0.5 ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો છે। લાલપુર, સિંહોર અને સાયલામાં સામાન્ય વરસાદી ઝાપટાઓ આજે જોવા મળ્યા। તો મિત્રો જે વિસ્તારોની અંદર અત્યારે હાલ આજે વરસાદ નથી આવ્યો તેમણે પણ મિત્રો હવે ગુજરાતના જે વિસ્તારોની અંદર વરસાદ હજી જોવા નથી મળ્યો તેમના પણ મિત્રો હવે આગામી 2 દિવસની અંદર વરસાદ જે છે તે મિત્રો હવે જોવા મળી શકે। ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે। સરકારે મોટી જાહેરાત કરી। મિત્રો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષમાં મંજૂરી કરેલી 3 નવી યોજના અમલમાં મૂકી દીધી છે। ખેડૂતો માટે મિત્રો તાજેતરમાં જ 3 યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં બાગાયત ખાતાની નવી 3 યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો જે છે તે મિત્રો હવે અરજી કરી શકે છે। ફરી મિત્રો આ ખેડૂત પોર્ટલ જે છે તે આગામી 13 ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે। શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે મિત્રો યોજના બનાવવામાં આવી છે, સાથે જ ફળના
પાકોમાં પણ મિત્રો જૂની બાગાયતીઓના નવસર્જન કરવા માટેની યોજના છે તથા પપૈયા જેવા મિત્રો પાકના ફળ પાક ઉત્પાદન કરવા માટે પણ વધારાની યોજના મૂકવામાં આવી છે. તો જો મિત્રો તમે શાકભાજીની, ફળની અથવા પપૈયાની ખેતી કરો છો તો તમારા માટે આ બાગાયતી પાક માટે 3 નવી યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના માટે મિત્રો જો તમારે લાભ લેવો હોય તો 13 ઓગસ્ટ સુધી મિત્રો આ યોજનાના ફોર્મ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકો છો. તો મિત્રો વેબસાઇટ પર જઈને તમે યોજના વિશે વધારે જાણી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની મોટી સહાય મળશે. મિત્રો ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. આ મફત શૌચાલય યોજના મિત્રો 2024 માટેની અરજીઓ જે છે તે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અત્યારે અરજી શરૂ થઈ ગઈ છે. તો જો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય અને 12,000 રૂપિયા શૌચાલય બનાવવા માટે સરકાર તરફથી મેળવવા માંગતા હોય તો આ યોજના માટે મિત્રો તમે અરજી કરી શકો છો. આ યોજના સંબંધિત અન્ય માહિતી જે છે તે મિત્રો આજના લેખમાં ઉપલબ્ધ હતી. આ યોજના હેઠળ મિત્રો 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવી દેવામાં આવ્યું છે. હવે મિત્રો સરકાર જે છે તે સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે. ખાસ મિત્રો સરકાર જે છે તે ઘર બનાવવા માટે 1,20,000 રૂપિયા પણ આપી રહી છે અને શૌચાલય બનાવવા માટે પણ 12,000 રૂપિયાની સહાય જે છે તે મિત્રો ગરીબોને આપી રહી છે. ત્યારબાદ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર, વળતર મળશે હવેથી દરેક ખેડૂતોને. મિત્રો ખેડૂતોના ખેતરોની અંદર ઘણી વખત કોઈ પણ પ્રકારની લાઈનો પસાર થતી હોય છે, જેવી કે ટ્રાન્સમિશન લાઈન તેમજ ટ્રાન્સમિશન ટાવર પણ ઘણા ખેડૂતોના ખેતરમાં ઊભા હોય છે. સરકારી થાંભલાઓ પણ ઊભા હોય છે. જે મિત્રો આ ટાવર હોય છે, આ થાંભલાઓ હોય છે, તેને કારણે ખેડૂતોની જમીન, પાક અને ફળાવ ઝાડને જે કંઈ પણ નુકસાન થાય છે તેની સામે સરકાર દ્વારા મિત્રો વળતર જે છે તે આપવાના દરમાં વધારો કરવામાં આવ્યો છે. મિત્રો જે તે સ્થળના સરકારના પ્રવર્તમાન ઓનલાઈન દરોના 200% લેખે આની અંદર વધારો કરવામાં આવ્યો છે. એટલે કે મિત્રો જો તમારા ખેતરની અંદર કોઈ પણ ટ્રાન્સમિશન લાઈન અથવા તો ટાવરો ઊભા હોય અને તેને લઈને તમારા ખેતરમાં જે કાંઈ પણ નુકસાન થતું હોય તો તેને લઈને મિત્રો સરકાર પહેલા પણ વળતર આપતી હતી, પરંતુ હવે વળતરની અંદર વધારો કરવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની સહાય, મોદી સરકારની જાહેરાત. મિત્રો વડાપ્રધાન મોદીએ છત્તીસગઢમાં મહતારી વંદના યોજનાનો પ્રથમ હપ્તો મહિલાઓને આપ્યો, ત્યારબાદ બીજો હપ્તો પણ આપી દીધો છે. પીએમ મોદીએ મિત્રો કહ્યું છે કે દર મહિને મહિલાઓના ખાતામાં 1,000 રૂપિયા કોઈ પણ મુશ્કેલી વિના નાખવામાં આવશે. હું તમને આ ગેરંટી એટલા માટે આપી રહ્યો છું કારણ કે મને છત્તીસગઢની ડબલ એન્જિન સરકારમાં વિશ્વાસ છે, તેવું પણ મોદીજીએ જણાવ્યું. એટલે કે મિત્રો મોદીજીની ભાજપ સરકાર છત્તીસગઢમાં જીત્યા બાદ ત્યાં મિત્રો મોદીની સરકાર જે છે તે દર મહિને 1,000 રૂપિયા ત્યાંની સ્ત્રીઓને આપી રહી છે. તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની અને મોદીજીની જ સરકાર છે, તો શું ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 1,000 રૂપિયા ખાતામાં આપવા જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું. મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવા માફીની લગાતાર માંગણીઓ કરી રહ્યા છે. તેને લઈને સમાચાર પણ વારંવાર આપવામાં આવે છે, છતાં સરકાર સાંભળતી નથી. 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી, ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર આવશે. ત્યારબાદ મિત્રો ત્યારે કોઈ જાહેરાત નહોતી થઈ. ત્યારબાદ અત્યારે 2024ની જે મોટી લોકસભાની ચૂંટણી હતી તે પહેલા પણ ખેડૂતોની આશા હતી કે ચૂંટણી પહેલા જે છે સરકાર કોઈ પણ દેવા માફી અંગે જાહેરાત કરી શકે. ત્યારે પણ મિત્રો ખેડૂતોની આશાઓ પૂરી નથી થઈ. ત્યારબાદ ખેડૂતોએ એવી આશા રાખી હતી કે જે સરકાર જીતશે 2024ની ચૂંટણી તે સરકાર દેવા માફીને લઈને જાહેરાત કરી શકે, પરંતુ તેવું પણ મિત્રો જોવા નથી મળ્યું. એનડીએની સરકાર મિત્રો બની ગઈ છે અને ત્રીજી વાર લગાતાર મોદીજીની સરકાર બની છે, છતાં ખેડૂતોના દેવા માફી અંગે કંઈ પણ વસ્તુ સાંભળવામાં નથી આવતી અને તેને અંગે મિત્રો કોઈ જાહેરાત પણ કરવામાં નથી આવતી. તેથી મિત્રો એવું કહી શકાય કે ખેડૂતોની સંપૂર્ણ આશાઓ ઉપર પાણી ફર્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે ચૂંટણી પહેલા એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. હવે મિત્રો કોંગ્રેસની સરકાર ઘણી બધી જગ્યાએ બની ગઈ છે, ઘણી બધી જગ્યાએ મિત્રો કોંગ્રેસની સીટો મળી છે, તો ત્યાં કોંગ્રેસની સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરે છે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું. ત્યારબાદ મહત્વના સમાચાર વાત કરી લઈએ તો ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે અને આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકારી મંત્રી બાદલે આપી છે. તેમણે મિત્રો કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા
લોન જે છે તે માફ કરવામાં આવશે. મિત્રો ઝારખંડની સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મિત્રો માફ કરી આપવામાં આવશે. આથી મિત્રો ઝારખંડના ખેડૂતો જે છે તે લોન અને દેવામાંથી બહાર આવી જશે. આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે. તો મિત્રો ગુજરાતમાં પણ શું ખેડૂતોને દેવા માફ કરવી આપવા જોઈએ કે નહીં, નીચે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ જોઈ લે તો ધંધો કરવા માટે સરકાર આપશે 50,000 રૂપિયાની મોટી રાહત. મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી આગળ ખેંચી લેવામાં આવી છે. આ યોજના વિશે વારંવાર જણાવવામાં આવે છે, છતાં ઘણા લોકો લાભ નથી લઈ રહ્યા. મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ નાના વેપારીઓને સરકાર ધંધો શરૂ કરવા માટે 50,000 આપે છે. નાણાં મંત્રાલયે ટ્વિટર પર મિત્રો આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા અથવા તો મજૂરને કોઈ અન્ય કરિયાણાની અથવા તો ફળની ઇત્યાદિની દુકાન ખોલવી છે, ધંધો કરવા માંગે છે, તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ જે છે સરકાર રકમ આપે છે 50,000ની. જો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે. આ યોજનામાં મિત્રો ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000ની મોટી રકમ જે છે તેની લોન આપવામાં આવે છે. ધારો કે મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેને 20,000ની લોન મળશે અને ત્યારબાદ 50,000ની ડબલ સીધી લોન આપી દેવામાં આવશે. જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવશે. મિત્રો સરકાર જે છે ત્યાં પૈસા એટલા માટે આપી રહી છે કે જો કોઈને પોતાનો ધંધો શરૂ કરવો હોય અને તેની પાસે પૈસા ના હોય તો તે સ્વનિધિ યોજનાનો ઉપયોગ કરીને સરકાર તરફથી પૈસાની લોન મેળવીને મિત્રો ધંધો શરૂ કરી શકે છે. ત્યારબાદ સરકાર જે છે તે ધીમે ધીમે તેને વધારે પૈસા પણ આપતી જશે અને 50,000 રૂપિયા સુધી પણ આપશે. તો ચોમાસાને લઈને આંબાલાલ પટેલની મોટી જાહેરાત. મિત્રો આંબાલાલ પટેલે આજે આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી કરી દીધી છે. વરસાદનો પહેલો મોટો રાઉન્ડ ક્યારે આવશે તે પણ તેમણે જણાવી દીધું. આંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો જોઈએ તો આગામી 24 કલાકમાં જ રાજ્યમાં ચોમાસું સક્રિય સંપૂર્ણપણે થઈ જશે. 17 તારીખથી લઈને 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવન. દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પડશે આગામી 24 કલાકમાં ભારે વરસાદ. મિત્રો આપણે જણાવી દઈએ કે સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થવાનો છે હવે, અને 22 થી લઈને 28 તારીખમાં જે છે તે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ જશે. એટલે કે મિત્રો આંબાલાલ પટેલે પહેલા સારા એવા વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો 22 થી 28 તારીખ વચ્ચે રહેશે તેવું તેમણે જણાવ્યું. તે પહેલા પણ મિત્રો આગામી 24 કલાકની અંદર લગભગ દરેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ તો થઈ જશે, પરંતુ સૌથી સારો વરસાદ જે છે, ચોમાસા લાયક વરસાદ જે છે અને એકદમ મિત્રો લાંબો વરસાદ જે આવતો હોય છે તે 22 થી લઈને 28 તારીખની અંદર આવશે. તે પહેલા મિત્રો અત્યારે 2-3 દિવસ છે અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને હજુ આગામી 2-3 દિવસ વરસાદ ચાલશે. તે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવશે. ચોમાસાનો રાઉન્ડનો વરસાદ અને લગાતાર જે વરસાદ આવે છે તે 22 તારીખથી શરૂ થશે અને 28 તારીખ વચ્ચે પહેલો રાઉન્ડ વરસાદનો રહેશે. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોને ફોન ખરીદવા માટે આપવામાં આવશે મોટી સહાય. મિત્રો ખેડૂત મિત્રોને સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો 6,000 રૂપિયા જેટલી સહાય જે છે તે ખેડૂતોને નવો ફોન ખરીદવા માટે આપવામાં આવશે. આની માટે મિત્રો જે છે તે આઈ ખેડૂત પોર્ટલ 18મી જૂનથી લઈને 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો મિત્રો 18 તારીખથી લઈને આગામી 7 દિવસ સુધી મિત્રો તમે મફત ફોન જો મેળવવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો. આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર મહત્તમ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીના 40% અથવા તો 6,002 માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતો માટે આ જે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ છે તે 18 તારીખથી જ ખુલ્લી મૂકવામાં આવશે આગામી 7 દિવસ સુધી. તો જો તમારે ફોન ખરીદવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે અરજી કરવાની રહેશે 18 તારીખ બાદ. આ સિવાય મિત્રો ખેડૂતોને જે છે ટાંકા બનાવવા માટે અને અન્ય સુવિધાઓ માટે પણ પૈસા સરકાર આપે છે. તેના માટેના ફોર્મ પણ 18 તારીખે ભરવાના શરૂ થઈ જશે આ ખેડૂત પોર્ટલ પર. તો મિત્રો જો તમારે આ સહાય મેળવવી હોય ફોનની અથવા તો ટાંકા બનાવવા માટે તો મિત્રો તમે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. ત્યારબાદ જોઈએ તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારે તમારું બિલ ઝીરો કરવું છે. મિત્રો ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે મોદીજી સાબરકાંઠામાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મારે તમારા દરેક લોકોનું બિલ ઝીરો કરી દેવું છે, ખાસ કરીને પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે તેવું મોદીજીએ જણાવ્યું હતું. તેમણે મિત્રો એમ પણ કહ્યું કે આ વાતો હવામાં નથી, અમારી પાસે એવી યોજનાઓ છે જેનાથી અમે તમારું પેટ્રોલનું અને વીજળીનું બિલ ઝીરો કરી શકીએ છીએ. મોદીજીએ મિત્રો ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું જ્યારે તેઓ ગુજરાતના સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તો મિત્રો
હવે તેની સરકાર બની ગઈ છે, એનડીએ સરકાર ત્રીજી વાર ચૂંટાઈને આવી છે, મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે. તો હવે જોવાનું એ રહ્યું કે નરેન્દ્ર મોદીએ જે આ વાત કરી હતી કે પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરવું છે, તેમની પાસે યોજનાઓ છે, તો તે યોજનાઓ મોદીજી કેટલા સમયમાં લાવે છે અને કેટલા સમયની અંદર પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો થાય છે, તે મિત્રો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ત્યારબાદ મિત્રો બેંકોમાં રહેશે 10 દિવસની રજા. મિત્રો જુલાઈ મહિનો હવે આવવાનો છે, ત્યારે તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાની અંદર 10 થી વધારે દિવસો બેંકમાં રજા રહેવાની છે. આરબીઆઈએ મિત્રો બેંક હોલિડે અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે જુલાઈ મહિનાની અંદર બેંકની અંદર. કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક રજાઓ સતત 4 દિવસ માટે પણ છે, કારણ કે કેટલાક તહેવારો આવી રહ્યા છે, જેમાં ગુરુ હરગોવિંદ સિંહનો જન્મદિવસ સાથે જ 5મી જુલાઈએ છે, તેની સાથે મિત્રો મોહરમ પણ 17 જુલાઈએ છે. તો આવા મિત્રો ઘણા તહેવારો અને શનિ રવિની રજા મેળવીને ટોટલ 13 દિવસ બેંકો બંધ રહેશે જુલાઈ મહિનાની અંદર. તો જો તમે બેંક પર જાવશો તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે બેંકે ખોટા ધક્કા ના થાય. તો પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. મિત્રો કર્ણાટકની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો આંશિક વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. સરકારે મિત્રો પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ એટલે કે કેએસટી 25.92% વધારીને 29.84% કર્યો છે અને ડીઝલ ઉપર 14.3% વધારીને 18.4% સુધીનો વધારો ઝીકી દીધો છે. બેંગ્લોરમાં મિત્રો પેટ્રોલની કિંમત જે છે તે 99.84 એટલે કે લગભગ 100 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 85.93 એટલે કે લગભગ 86 રૂપિયા પ્રતિ લીટરના ભાવે અત્યારે વેચાઈ રહ્યું છે. મિત્રો કર્ણાટકની સરકારે જે છે તે અત્યારે જ 3 રૂપિયાનો ભાવ વધારો પેટ્રોલની અંદર કરી દીધો છે અને આ નવા ભાવ 15 જૂનથી લાગુ થયા છે.